दमन के वरकुंड गांव में मोटाफलिया में प्रगति मंडल द्वारा श्री साईं बाबा मंदिर के नव निर्माण के लिए गुरुवार के रोज खातमुहूर्त किया गया, जिसमें दमनदीव के पूर्व सांसद लालूभाई पटेल, भाजपा के ओबीसी मोर्चा के राष्ट्रीय परिषद के सदस्य श्री विशाल टंडेल, समाज सेवक पीयूष भाई पटेल, श्री रुद्रेश भाई टंडेल, जिला पंचायत के सभ्य श्रीमती सुनीता बेन हलपति, नवीन कामली, प्रकाश कामली, रमेश भाई कामली, वरकुंड पंचायत के सरपंच किरीट भाई मितना सहित वरकुंड गांव के लोगों की उपस्थिति रही। प्रगति मंडल के प्रमुख श्री हीरालाल भक्ति के नेतृत्व में श्री साईं बाबा मंदिर के नवनिर्माण का खातमुहूर्त कार्यक्रम किया गया। इस कार्यक्रम में उपस्थित सभी महानुभावों का प्रगति मंडल द्वारा स्वागत किया गया। लक्ष्मी मंदिर हरि मंदिर गोल थे तो आ मंदिर आज साई बाबा ने जे आप शेटी जाए ने एमना आशीर्वाद आज लई लेवाना पड़े बताए महाराज पासे के एना अनुसंधान में एना आशीर्वाद थी आपणे काम अहींया बीजું નાનું મંદિર ઊભું કરવાનું છે। તો વિશાલભાઈ સારું સમજાયું આપણાને ઘણું બધું એક આસ્થા એક આપણા મનનો ભાવ ને કાયમ માટે આજની તારીખ યાદ રહે। આજે ખાસ કર્યું ને તો એ તારીખ આપણા માટે યાદ રહેશે અને બધી બહેનો ભાઈઓને ભણેલા ઘણાને અહીંયા માથું ટેકવીને જાય અને જ્યારે લગ્ન પ્રસંગે ગમે ત્યારે નાનું મંદિર હતું ઘણા વર્ષથી આજે તમારા વિચારોને અભિનંદન આપું છું। તમને શક્તિ આપે અમે લોકો છે બધા અને મંદિર સારું જલ્દીમાં જલ્દી મંદિર એક સમય આપો નક્કી કરો કોન્ટ્રાક્ટરને કે જેને આપવાનું તેને નિમેશ કે આટલા સમય મંદિર બનવું જ જોઈએ કમ્પલસરી। આ ખુશીનો અવસર છે કે જ્યારે હું અહીંયા મંદિરમાં આવ્યો એક આપણું નાનું અમથું મંદિર આપણે 1993માં બનાવેલું હતું। એ પછી આપણે સાંઈ બાબાજીની અસીમ કૃપાથી આજે નવું મંદિરનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સમસ્ત દમણ વતી અને શ્રી સાંઈ બાબા ટ્રસ્ટ દમણ વતી વરકુંડ પ્રગતિ મંડળના તમામ કાર્યકર્તાઓ વરકુંડ ગામના તમામ ભાઈઓ બહેનોને આ મંદિર માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વરકુંડ ગામ મોટાફળિયા પ્રગતિ મંડળ દ્વારા અમોએ આ સાંઈ બાબા મંદિરનું આજે ખાતમુહૂર્ત રાખેલું। ખાતમુહૂર્તમાં અમે સાંઈ બાબા મંદિર ભવ્ય બનાવવાનું ચાલુ રાખ્યું છે અને આ મંદિર અમારા ગામના એક વડીલ શ્રી સ્વર્ગવાસી રઘુભાઈ કલાણ તેમજ તેમની ધર્મપત્ની જીવીબેન દ્વારા 1993માં આ મંદિર બનાવેલું અને એમની પૂજાપાઠ તેઓ કરતા હતા। એમના અવસાન પછી આ મંદિરની જવાબદારી અમે ગામે લીધેલી અને ગામ એની પૂજાપાઠ કરતા હતા। પ્રગતિ મંડળ ગામ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું કે અમારે આ સાંઈ બાબાનું મંદિર મોટું બનાવવું છે, સારું બનાવવું છે। તો અમને સર્વ ગામના ભાઈઓ બહેનો વડીલોનો માર્ગદર્શન સહયોગ મળ્યું અને અમે નક્કી કર્યું કે આ મંદિર બનાવવાનું છે, જેથી આજ રોજ અમે નક્કી કરી ને તારીખ 12/12/24ના રોજ અમે ખાતમુહૂર્ત કર્યું છે। અમને સર્વનો સહયોગ છે, સર્વ ભાઈ બહેનો સહયોગ છે અને અમને મંદિર બનાવવાનું ચાલુ રાખ્યું છે। આપ સૌ મીડિયાવાળાનો ધન્યવાદ।